કાઢો મને કાઢો અહીંયા હલવાણો આ હું છું એવું લાગે છે કે હું કઈ દુનિયામાં આવી ગયો અત્યારે હું તો યુપી અને એમપી ની બોર્ડરમાં 7 વાગે ઉઠ્યો વિચાર્યું તો થોડુંક સપ્તમ ખુલ્લું થઈ જાય પછી નીકળું એમ પણ ભાઈ આ તો છે ને ખતમ થવાનું નામ જ નથી લેતો ને આવે મતલબ એટલું બધું સફેદ છે ને સાયકલ હાકીને તો કદાચ એક્સિડન્ટ પણ થઈ શકે છે એટલા માટે રોકાઈ ગયો અને થોડું ખુલ્લું થાય તો નીકળ્યું એવું પ્લાન કર્યો તો પછી 9:30 વાગી જશે હજી લગભગ નથી ખુલ્લું ને આ સાઈડ છે રાતે પેટ્રોલ પંપ છે તો ત્યાં જ છે ને હું અહીંયા અમારે અહીંયા ટેન્ટ લગાવી અને રોકાણો હતો ને બસ હવે આ થોડુંક સાફ થઈ જાય ને આ બધું આમ જોઉં છો ભાઈ આ હું છું એવું લાગે છે કે હું કઈ દુનિયામાં આવી ગયો અત્યારે હું છું યુપી અને એમપી ની બોર્ડરમાં આજે લગભગ હું એમપીમાં એન્ટર થઈ જાય બાકી આ સાઈડ છે હાઈવે રોડ રસ્તોય નથી દેખાતો વિચાર લ્યો અહીંયા ને અહીંયા લગાવ્યા હતા ટેન્ટ ને ટેન્ટ ભાઈ આખું પલળી ગયું છે ઉપરથી તો ચાલો હવે તો ખુલે ત્યાં લગન તો વેટ જ કરે ત્યાં લગનમાં બ્રશ કરીએ મેગી બનાવીને ખાઈએ બીજું તો કઈ ઓપ્શન જ નથી એટલે બાકી તો ભાઈ સાહેબ જોશો આ ઝાકળ જો એટલો બધો ને એવું લાગે મને કે કળું એક ખબર છે કોમેડી વિડીયો છે કાઢો મને કાઢો અહીંયા હલવાણો એ યાદ આવે છે જોઉં છું તમે કંઈક આવી મેગી બની છે બાકી ચાલો આને ફટાફટ પતાવીએ પછી સામાન પેક કરીએ અને નીકળીએ અહીંથી अब दिन में रहते हो और भैया कह रहे थे कि वो दिन में रहते हैं अच्छा कोहरा ज्यादा होता है नहीं यहाँ पे है कोहरा अब ज्यादा होता है तुम्हारे यहाँ कम है हमारे है ही नहीं किधर है ફાઇનલી મિત્રો હવે આપણે નીકળીએ છીએ સામાન કરી લીધો સાયકલમાં પેક અને વાતાવરણ થોડું ખુલી ગયું છે તો જોઈએ છે સેફટી જોઈ અને નીકળીએ અહીંયા મિત્રો રોકાણો હતો ને હવે અહીંથી નીકળું છું આ નવો પેટ્રોલ પંપ બને છે અહીંયા આ છે હાઈવે તાऊ ચલો રામ રામ मैं गुजरात से हूँ मुंबई किस लिए जाते मैं ऑल इंडिया यात्रा कर रहा हूँ कितने दिन लग जाएंगे वो तो कोई आइडिया नहीं है भाई अभी तो दिन नहीं जीता પોલીસની ગાડી છે હું તો કહું કે આ બધા રસની પાઇપો લઈ લઈને ઊભા કેમ અહીંયા અને એક વાત તો તમને કહેતા જ ભૂલી ગયો યાર હું આવી ગયો છું ફાઇનલી એમપીમાં મધ્યપ્રદેશ અને યુપી ઉત્તર પ્રદેશ પૂરું થઈ ગયું સવારમાં નીકળું છું વહેલા હેરજ પરંતુ ભાઈ સવારમાં એટલો ઝાકળ પહેર્યો ને કે 12 વાગ્યા લગન તો રોડમાં કાંઈ દેખાતું જ નહોતું અને ભલે થોડુંક મોડું થાય એક દિવસ મોડા પહોંચીએ પરંતુ ઉતાવળ નહીં કરવાની કેમ કે આ નેશનલ હાઈવે છે અને આ હાઈવેમાં ટ્રક છે ને 70-80 જતા હોય ને આમાં આપણે અંધારામાં એક તો આ સફેદ હોય ને ઝાકળ પડે ત્યારે એટલું કે બાજુમાં ગાડી હોય ને તો દેખાય નહીં એટલે સાયકલવાળાને અચાનક ટક્કર લાગી જાય તો એટલા માટે 12 વાગે નીકળો તો મિત્રો હાઈવે રોડ ઉપર જતો હતો ને તો આ પેટ્રોલ પંપની બાજુમાં હોટલ જોવા મળી છે 120 રૂપિયા થાળી છે કે નહીં ખબર નહીં બાર જ પોસ્ટર જોઈને અંદર જાઉં છું આ છે મિત્રો અનલિમિટેડ 120 રૂપિયાની થાળી અને આ છે ટિક્કી ને આ છે ને મતલબ અનલિમિટેડ છે તો તમે જેટલું મન થાય ને ત્યાં લગન ખાઈ શકો ને આમાં છે ચટણી ચાલો જમવાનું શરૂ કરીએ ભૂખે લાગી છે બહુ જ બાકી તડકો થોડોક નીકળી ગયો સારું લાગે છે વાતાવરણ છે ને સારું લાગે છે પણ આમ 2-3 વાગે ને બહુ જ ગરમી લાગે છે અત્યારે છે ને 6:40 થઈ ગઈ છે આપણો રોકાવાનો ટાઈમ થઈ ગયો છે થોડુંક મોડું થઈ ગયું બટ આ મંદિર જોવા મળ્યું છે તો જોઈએ છે કે આ મંદિરમાં રોકાવા દે કે નહીં કેમ કે મેન વસ્તુ છે આ છે ને મંદિર કંપનીની અંદર છે તો ચલો પહેલાં તો પૂછીએ ब्रदर क्या है मंदिर पे रुक सकते हैं इस मंदिर पे रुक सकते हैं
वो अंदर है गेट का। सिक्योरिटी को पूछना पड़ेगा। मंदिर पे रुक सकता हूँ। तो भाई यहाँ पे तो अपने को मना कर दिया इस मंदिर पे। તો અહીંયા મિત્રો છે ને પેટ્રોલ પંપ છે ત્યાં આપણે રોકાવાની સુવિધા મળી ગઈ છે અને અહીંયા બાજુમાં છે હનુમાનજીનું મંદિર ને કંઈક આવી જગ્યા મળી છે તો ચાલો પહેલાં તો પાણી સારું ભરું અને ટેન્ટ લગાવું ને પછી રોકાઈએ। जी है ना साइकिल इधर रख दो अभी ऐसे हाँ जो ट्रैक्टर जो था ये कहीं नहीं आई साइकिल अच्छा अच्छा उधर बना दो अच्छा नहीं वरना मैंने साइकिल इसलिए रखी कि सामान इसे अंदर ऐसे निकालूंगा इसलिए। अभी निकाल लो सामान नहीं निकाल लो बाकी का बाद में बना लेना सवेरे वाली का सेट है अच्छा अच्छा कोई नहीं